નમસ્કાર ધોરણ 12 પાસ ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આજના જીએસઆરટીસી એટલે કે એસટી નિગમના કંડક્ટરની જે નવી ભરતી 2026 બહાર પડી છે તેના વિડીયોમાં આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી તરફથી ગુજરાત રાજ્ય એસટી વિભાગ એટલે કે જીએસઆરટીસી નિગમમાં કંડક્ટરની જે ખાલી જગ્યાઓ હતી, ઘટ જે હતી, જે ગત રોજ એક મિટિંગ્સમાં કહી શકાય કે જે ભારતીય મજદૂર સંઘ અને અલગ અલગ ત્રણ જે એસટી નિગમના કહી શકાય જે કર્મચારી યુનિયનોના જે યુનિયન છે તે યુનિયનો અને એસટી નિગમ સરકાર વચ્ચે જે કરાર થયા હતા તે મુજબ લગભગ 4000 કરતાં વધારે જગ્યાઓ કંડક્ટરની ખાલી હતી અને તેના માટેની ભરતી પ્રક્રિયા સરકાર સત્વરે જે છે તે જાહેર કરશે તેવી જાહેરાત કરી હતી અને આજરોજ સરકાર દ્વારા તેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કંડક્ટરની કેટલી જગ્યાઓ માટે અલગ અલગ કેટેગરી વાઇઝ ભરતી બહાર પાડવામાં આવી છે, સાથે જ ફોર્મ ક્યાં સુધીમાં ભરાશે, પછી કંડક્ટરની જે ભરતી પ્રક્રિયા છે તેના માટે કયા ઉમેદવારો જે છે તે ફોર્મ ભરી શકશે અને શું જોશે કંડક્ટરની ભરતી માટે ડોક્યુમેન્ટ્સ, વયમર્યાદા શું હશે, શૈક્ષણિક લાયકાત શું છે, તમામ માહિતી આજના આપણા વિડીયોમાં આપણે મેળવીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય અથવા નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીના વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી બસ સ્ટેશન દ્વારા ગુજરાત રાજ્ય કહી શકાય કે ગુજરાત રાજ્યમાં કંડક્ટરની સીધી ભરતી ફિક્સ પગારથી ભરવા માટે જે છે તે નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે અને આ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે, જે ઉમેદવારો દ્વારા ojas.gujarat.gov.in સૌથી મહત્ત્વની બાબત છે કે ક્યાં જઈને એપ્લિકેશન કરવી. તો કંડક્ટરની ભરતીની સંપૂર્ણ માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટેની જે સાઇટ છે તે છે ojas.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમારો જે કહી શકાય કે તમામ જે માહિતી ભરવાની છે, સાથે જ ફોટો, સાઇન વગેરે અપલોડ કરવાનું છે અને તમારે જે છે તે ફિક્સ પગારની આ નોકરી છે કંડક્ટરની, તેના માટે ઓનલાઈન અરજી કરવાની છે. તો વાત કરીશું ઓનલાઈન અરજી કરવાનો સમયગાળાની તમામની. તો કંડક્ટર જે છે તેની ભરતીની વાત કરીએ તો કુલ જે ભરતી છે જગ્યાઓ તે 4318 જગ્યાઓ, એટલે કે કહી શકાય કે ન ભૂતો ન ભવિષ્યથી અને ધોરણ 12 પાસ ઉપર જે કહી શકાય સૌથી સારામાં સારી કોઈ સરકારી નોકરી હોય તો તે જીએસઆરટીસી કંડક્ટરની નોકરી છે, કારણ કે તેમાં કોમ્પિટિશન ખૂબ જ ઓછી હોય છે અને જીએસઆરટીસી કંડક્ટરની જે નોકરી છે તેના માટેની જે ભરતી પ્રક્રિયા માટે જે લેખિત પરીક્ષા પણ યોજાય છે તે પણ કહી શકાય કે ખૂબ જ અન્ય પરીક્ષાઓ કરતાં થોડુંક મીડિયમ ઓછું હોય છે, લેવલ ઓછું હોય છે. તો જીએસઆરટીસી કંડક્ટરની જે ભરતી છે તેના માટે 4318 જગ્યાઓ માટે આ ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. ઓનલાઈન અરજીપત્રક જે છે તે સમયગાળો, ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તે છે આવતીકાલથી એટલે કે 6/6/2026થી તારીખ 5 જુલાઈ 2026 મધરાત્રી સુધીમાં અરજી કરી શકાશે. તદુપરાંત જે ફી ભરવાની છે જનરલ કેટેગરીના ઉમેદવારો અથવા અન્ય ઉમેદવારો દ્વારા, તો ફી સ્વીકારવાનો સમયગાળો તારીખ 6 જૂન એટલે કે આવતીકાલથી લઈ અને 7 જુલાઈ 2026 રાત્રે 23:59 કલાક સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટરની જે 4318 જગ્યાઓ છે તેના માટે પગારની. તો પ્રથમ 5 વર્ષ આ જે નોકરી છે તે ફિક્સ પગારથી એટલે કે 1825 દિવસ 1825 દિવસ તમારે 26000 રૂપિયા પ્રતિ માસ પગારે જે છે તે નોકરી કરવી પડશે, એટલે કે ફિક્સ પગાર નોકરી કરવાની છે. સરકાર દ્વારા ફિક્સ પગારમાં જો વધારો કરાય આગળ તો મળશે, પરંતુ હાલ 26000 રૂપિયા ફિક્સ પગાર જે છે તે વર્ગ 3ના જે અન્ય તલાટી, પોલીસ વગેરેમાં મળે છે એટલો પગાર મળશે. વાત કરીશું અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ. તો કુલ જગ્યાઓ 4318ની જે માગણી કરવામાં આવી છે, જેમાં બિન અનામતમાં સામાન્યની 1562, મહિલા 768, ઈડબ્લ્યુએસમાં સામાન્ય 308, મહિલા 151, ઓબીસીમાં સામાન્ય 565, મહિલાઓની 278, એસસી એટલે કે અનુસૂચિત જાતિમાં સામાન્ય 147, મહિલાઓની 71, અનામત અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીની કુલ 314 સામાન્ય જગ્યાઓ, જેમાં 154 જગ્યાઓ મહિલાઓની અને કુલ જગ્યાઓ એટલે કે 4318માંથી 431 જગ્યાઓ અલગ અલગ કેટેગરી વાઇઝ માજી સૈનિકો માટે અને દિવ્યાંગો માટે કુલ 90 જગ્યાઓ જે છે તે અનામત રાખવામાં આવી છે. ઉપરોક્ત જાહેરાતમાં દર્શાવેલ જે જગ્યાઓ છે તેની વધઘટ કરવાનો નિગમને અબાધિત હક રહેશે, એટલે કે સરકાર પાસે હાલ 4318 જગ્યાઓ ખાલી છે તેનું માંગણાપત્ર મૂકવામાં આવ્યું છે. બની શકે કે સરકાર 6000 કરતાં વધારે કંડક્ટરની જગ્યાઓ ખાલી છે તો આ જે ભરતીમાં ઓનલાઈન અરજીઓ ભરાય ત્યારબાદ કહી શકાય કે આ જગ્યાઓ છે તે વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. ઘટવાનું ચાન્સીસ ખૂબ ઓછો છે, પરંતુ વધવાની શક્યતાઓ વધારે છે. ઉમેદવારોએ અરજીપત્રક જે છે તે કહી શકાય કે
શાંતિથી ભરવું પડશે. વાત કરીશું તો અરજીપત્રક ભર્યા બાદ ઉંમરની વાત કરીએ વયમર્યાદાની, તો 18થી 35 વર્ષ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે રહેશે, જેમાં અનામત વર્ગના ઉમેદવારોને જે છે તે અલગ અલગ ઉપલી વયમર્યાદામાં સરકારના ધારાધોરણ મુજબ છૂટછાટ મળશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ જે છે તે રાખવામાં આવ્યું છે, એટલે કે ધોરણ 12માં ભલે આપ પાસિંગ માર્ક્સ પણ ધરાવતા હશો તો પણ તમે આ ફોર્મ ભરી શકશો. અગાઉની ભરતીઓમાં ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ જે છે તેના માર્ક્સ ગણવામાં આવતા હતા, અને ગઈ ભરતીમાં જે છે તે ધોરણ 12 પાસ પર જે છે તે ભરતી કરવામાં આવી હતી, એટલે કે 12મા ધોરણના મેરિટના આધાર પર જગ્યાના 15 ગણા ઉમેદવારોને ગઈ ભરતીમાં લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે સરકારે જીએસઆરટીસી નિગમ કંડક્ટરની જે ભરતી છે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે, અને ફોર્મ ભરનાર તમામ જે ઉમેદવારો છે, એટલે કે જેટલા પણ ફોર્મ ભરાશે, જે ધોરણ 12 પાસ ઉમેદવારો છે તમામને લેખિત પરીક્ષાનો મોકો મળશે. અગાઉ નિગમની તમામ ભરતીઓમાં જગ્યાના 15 ગણા ઉમેદવારોને, ઉચ્ચ મેરિટ ધરાવતા ઉમેદવારોને જ જે છે તે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા, પરંતુ આ વખતે તમામ ઉમેદવારો જે ધોરણ 12 પાસ છે તેઓ ફોર્મ ભરી શકશે. ભલે તમે ધોરણ 12માં 2 ટ્રાયલે પાસ થયા હોય, અથવા તો તમારે 80% હોય કે પછી 35% તમે પાસ હોય, તમે ફોર્મ ભરી શકશો અને તમને જે છે તે કંડક્ટરની લેખિત પરીક્ષા આપવાનો મોકો મળશે. લાયસન્સની વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓ તરફથી જે વેલિડ કંડક્ટર લાયસન્સ બેચ છે તે આ ભરતી પ્રક્રિયા માટે ખૂબ જ જરૂરી છે, અને આ કંડક્ટરોને આ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટર લાયસન્સ સર્ટિફિકેટ છે તે રાખવું જરૂરી છે. વાત કરીશું ભરતી પ્રક્રિયાની વેઇટેજની, તો અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે, જેમાં 100 માર્ક્સની OMR આધારિત પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેમાં મેરિટમાં જગ્યાના કહી શકાય, જે જગ્યામાં અલગ અલગ કેટેગરી વાઇઝ જે મેરિટમાં ઉમેદવારો આવતા હશે તમામ ઉમેદવારોને જે છે તે આ મેરિટ 100%નું જે મેરિટ હશે 100 ગુણનું જે લેખિત પરીક્ષાનું, એના મેરિટના આધારે જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 1.5% એટલે કે 1.5 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે, અને જેમ જેમ જરૂર પડશે તેમ નિગમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી અને આપ સૌને ડેપો ફાળવી અને નોકરી આપશે. વાત કરીશું તો પરીક્ષા પદ્ધતિની, તો 1 કલાકની અંદર 100 ગુણ પરીક્ષા છે. અગાઉની કંડક્ટરની જે પરીક્ષાઓ હતી જેમાં 2 કલાક આપવામાં આવતા હતા 100 ગુણના પરીક્ષા માટે, અને આ વખતે જે અન્ય તલાટી, પોલીસ વગેરેની જે ભરતીઓ છે તે રીતે 1 કલાકની અંદર આ 100 ગુણની પરીક્ષા લેવામાં આવશે, જેમાં જે વાત કરીએ 100 ગુણની જે વેઇટેજ છે તેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન ગુજરાતના બનાવો ધોરણ 12 કક્ષાના 20 ગુણનું પૂછાશે, રોડ સેફ્ટી વિશે 10 ગુણ, ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું 10 ગુણ, અંગ્રેજી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું 10 ગુણ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ ધોરણ 12 કક્ષાનું એટલે કે રિઝનિંગ અને ગણિત આ 10 માર્ક્સનું હશે, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણના, ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવારના અંગેના પ્રશ્નો અને કંડક્ટરોની ફરજો 10 ગુણ, અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના 20 ગુણ. આમ કુલ મળી અને આ રીતે જે છે તે 100 ગુણનું પ્રમાણ કહી શકાય લેખિત પરીક્ષાનું આવશે પેપર, અને આમાંથી જે વધારે મેરિટ લાવશે જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો વાત કરીએ આ પરીક્ષા જે છે તે ધોરણ 12 પર લેવામાં આવી રહી છે, એટલે ધોરણ 12ના જે ઉમેદવારો છે, વય મર્યાદાની વાત કરીએ તો બિન અનામત જે ઉમેદવારો છે તેમને 35 વર્ષ પુરુષની વધુમાં વધુ ઉંમર, મહિલાની ઉંમર 40 વર્ષ, અનામત કક્ષાના તમામ અનામત કક્ષાના ઉમેદવારોની, પુરુષ ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર 40 વર્ષ અને મહિલા ઉમેદવારોની વધુમાં વધુ 45, માજી સૈનિકની વધુમાં વધુ પુરુષ અને મહિલા બંનેની 45 વર્ષ, દિવ્યાંગ ઉમેદવાર બિન અનામત અને અનામત માટે 45 વર્ષ અને મહિલા ઉમેદવાર દિવ્યાંગ હોય તેને પણ 45 વર્ષ ઉંમર રાખવામાં આવી છે. વાત કરીશું જે વયમર્યાદા, તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 18થી 35 વર્ષની ઉંમર મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે, જેમાં જન્મ તારીખ 5/7/1991થી લઈ અને 5/7/2008 સુધીના જન્મેલા ઉમેદવારોને જે છે તે નોકરી મળી શકે છે. વાત કરીશું ટેકનિકલ કારણોસર તમે જે ફોર્મ ભરો તેમાં ખૂબ જ કાળજી રાખશો. શૈક્ષણિક લાયકાતમાં તમારે કંડક્ટર, બેઝ લાયસન્સ, કોમ્પ્યુટર જાણકારનું પ્રમાણપત્ર વગેરે તમારે જે છે તે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીનું વાલિડ હોવું જોઈએ. હજુ મહિનાનો સમયગાળો છે. જે પણ ઉમેદવારો આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારે કંડક્ટરની ભરતીનું ફોર્મ ભરવું છે તો તમે ફટાફટ કંડક્ટરની જે બેઝ લાયસન્સ છે તે કઢાવી નાખો, ફર્સ્ટ એડ સર્ટી લઈ લો અને ત્યારબાદ આ ફોર્મ ભરી દેશો. તમામ ઉમેદવારોએ જે છે તે નિગમની વેબસાઇટ ઉપર આ જે ઓનલાઈન એપ્લિકેશન છે તે મૂકેલી છે. તેમાં અલગ અલગ જે જાતિના જે પુરાવાઓ છે માજી સૈનિકો માટે, દિવ્યાંગ ઉમેદવારો માટે તમામ વસ્તુ મૂકવામાં આવી છે, અને જે ઉમેદવારો છે તેમને આ ફોર્મ ભરવાની વયમર્યાદા જે છે તે નક્કી કરવામાં આવી છે. કંડક્ટરોની ભરતી 5 વર્ષ ફિક્સ પગાર 26,000 રૂપિયા, જેમાં કુલ જગ્યાઓ 4,318, અને અરજી કરવાનો સમયગાળો 6 જૂન 2026થી 5 જુલાઈ 2026 મધરાત્રી સુધી રાખવામાં આવ્યો છે. અરજી ફીની વાત કરીએ તો અરજી ફી જે છે તે આ વખતે બિન અનામત વર્ગ એટલે કે સામાન્ય માટે અને અનામત વર્ગ તમામ માટે રાખવામાં આવી છે, જેમાં બિન અનામત વર્ગ એટલે કે સામાન્યના જે પુરુષ ઉમેદવારો છે
તેમના માટે ₹300 + GST એટલે લગભગ 318 રૂપિયા જેટલું તમારે જે છે તે ફી ભરવાની આવશે. વાત કરીશું અનામત વર્ગ, જેમાં તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો, ઓબીસી, SC, ST, EWS, દિવ્યાંગ અને માજી સૈનિકો માટે ₹200 + GST એટલે કે 218 રૂપિયા જેટલી ફી ભરવાની આવશે. આ ફી જે છે તમામ ઉમેદવારોએ જે છે તે ઓનલાઈન ભરવાની છે અને ફી જે છે તે તમારે કઈ રીતે ભરવાની છે તે ફોર્મ ભરવાની વેબસાઇટ ઉપર જઈ અને તમારે તેના માટેની તમામ જે છે તે માહિતી આપેલ છે તે પ્રમાણે તમારે ફી ભરવાની છે. ઓનલાઈન ફી છે અને ફી ભર્યા બાદ તમારે જે છે તે આ રિસિપ્ટ મેળવી લેવાની રહેશે. તો આ રીતે કંડક્ટરની કુલ 4318 જગ્યાઓ માટે ભરતી આવી ગઈ છે. ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ ઉત્તમ તક છે, તેને ઝડપી લેશો. જય હિન્દ, અસ્તુ.